મિત્રો નમસ્તે. તમારા બાળકનું ઘડતર યોગ્ય દિશામાં થાય છે, એનો વિકાસ બરાબર થાય છે, જો આ જાણવું હોય તો બાળક તમારી ઉપરવટ થાય છે, તમે એને કાંઈક ચીંધ્યું હોય ક્યાંક ભાગી જાય છે, આવું ક્યારેક થાય છે? જો આવું થતું હોય તો બધું ઓકે ચાલે છે, વિકાસ થાય છે, બાળકનું બરાબર ઘડતર થાય છે, કોઈ એમાં ખામી મિસ્ટેક નથી એમ સમજવું. એવું ક્યારેય નહીં માનવાનું કે આ બાળક આપણું માનતું નથી એટલે એનું ઘડતર બરાબર થતું નથી. એવું નહીં માનવાનું કે આ બાળક ક્યારેક આપણે કીધું હોય તો એ આપણું કીધું માનતું નથી અને ક્યાંક છટકી જાય છે એટલે આ બાળકનો વિકાસ બરાબર થતો નથી. મિત્રો, આવા જે બાળકો હતા અને આવી જે મા બાપની ફરિયાદો હતી, એવા બધા જ બાળકો મોટા થઈને ક્યાંક ના ક્યાંક કોકના કોક ક્ષેત્રમાં સફળ થયા છે. અને જેણે આમ સીધી લીટી ઉપર ચાલતા શીખવો હોય કે આમ જ ચાલજે, લાઈન નહીં તોડતો, લાઈન જેને તોડતા નથી આવડતું, જેને વંડી ઠેકતા નથી આવડતું, આ છોકરાઓ મોટા થઈને કાંઈ ઉખેડી નથી લેતા. હું એમ નથી કહેતો કે બાળકને અશિસ્ત શીખવવું, બાળકને શિસ્તમાં નહીં રહેતા શીખવવાની વાત નથી કરતો. બાળકના જીવનમાં નિયમ બહુ જરૂરી છે. નિયમથી એક નિયમ પકડી લે ને તો બાળક એ નિયમ પકડીને ક્યાંનું ક્યાં જીવનમાં નીકળી જશે. આ જરૂરી છે, નિયમ પાળવો તે, પણ એવો આદર્શ ગુલામ નહીં કરવાનો કે ક્યારેય લાઈન તોડવાનું એનું મન થાય અને લાઈન તોડે નહીં. એને વિદ્રોહી બનાવવાનો છે, વિરોધ કરતા શીખવવાનો છે. જો એના મગજમાં જે વાત ફિટ ન થતી હોય તોય પપ્પાનું માનીને મમ્મીનું માનીને આ સમાજના આદર્શોને સ્વીકારીને સીધો ચૂપચાપ મૂંગો એ સ્વીકારી લે અને ચાલવા માંડે તો ઘેટો છે, ઘેટો એ આદર્શ ગુલામ છે, એ કંઈ નહીં કરી શકે. એટલે ઘણી વખત કોઈ લોકો એમાં મને કહે કે સાહેબ તમે આ છોકરાઓને સ્કૂલ જે કરે છે એ કરવા દો, મારે તો મારવા દો. મિત્રો, હું માનું છું છોકરાને ક્યારેય ટફ નહીં બનાવવાનો, એકદમ સુવાળો નહીં બનાવવાનો. હું નથી માનતો બાળક સુવાળું હોવું જોઈએ, બાળક રફ હોવું જોઈએ, આપણું પણ માનતો હોવો જોઈએ. અને આપણે જ્યારે કહીએ ત્યારે એને એ મગજમાં ન બેસે તો એનો વિરોધ પણ કરતો હોવો જોઈએ. આ આદર્શ કેળવણી છે, આ આદર્શ ઘડતર છે, આ આદર્શ યોગ્ય એમનો વિકાસ છે. હું ઘણી વખત મારા બાળકોને ડાયરીની બાબતમાં, ઘણી વખત વહેલું ઉઠવાની બાબતમાં, ઘણી વખત એને ખૂબ ભંગ કરતા જોઉં છું, ખૂબ ભંગ કરતા જોઉં છું. પણ એ બાળક ભંગ કરે જ. બાળક છે ધીમે ધીમે પ્રેમથી આત્મીય કરીને શીખવવાનું છે. એને એટલો બધો ટફ નથી બનાવવાનો કે તમારો પૈડો બોલ ઝીલી લે, અને તમારો પૈડો બોલ ઝીલી લેતો હોય તો એવું ફૂલાવાની જરૂર નથી કે મારો છોકરો બહુ ડાયો અને બહુ આગળ જાય, કાંઈ ઉખેડી નહીં લે. એને ખરેખર સિંહનો બચ્ચો બનાવો. સિંહને તમે જોજો, સિંહ શું કરે ખબર? એનો બચ્ચો હોય ને એ પહેલો શિકાર કરે એવું એની નજરની સામે જોઈ લે ને પછી એને મોકલી દે કે જા બીજી ટેરેટરીમાં જા, યુદ્ધ કર અને તારું વિશ્વ બનાવ. પછી એ સિંહ બિંદાસ થઈ જાય છે, એનો પિતા. ત્યાં સુધી બહુ સાચવે છે, પછી બિંદાસ થાય. એમ તમારો છોકરો જ્યારે નિયમ તોડવા લાગે, ક્યારેક એનું મનનું ધાર્યું કરવા લાગે, ત્યારે સમજવાનું કે આમાં કંઈક દમ છે. આ નિર્ણય શક્તિ આની હવે પાવરફુલ થાય છે, આનો આત્મવિશ્વાસ હવે વધે છે. આ આત્મવિશ્વાસની નિશાનીઓ છે. નિર્ણય શક્તિઓ કેવી એ લઈ શકશે એની આ સાબિતી છે. મિત્રો, તમે જુઓ, ગાંધીજીએ પણ સવિનય કાનૂન ભંગ કર્યો હતો. તમે જુઓ, કૃષ્ણના જીવનમાંથી શું શીખશો? કૃષ્ણના જીવનમાંથી નિયમ ક્યારેય ન તોડવો એ નહીં, પણ જરૂર પડે તો નિયમ તોડી નાખવો, ભાગવું પડે તો ભાગી જવું, રણછોડ બની જવું. સ્વામી વિવેકાનંદ જ્યારે વિદેશમાં હતા ને ત્યારે ભારતના યુવાનોએ તોફાન કર્યું. કોઈ કીધું કે તમારા ભારતના યુવાનોએ ખૂબ તોફાને ચડ્યા, તો વિવેકાનંદના ચહેરા ઉપર સ્મિત આવ્યું, ખુશ થયા હતા. શાબાશ યુવાનો, તમે તોફાન કરો છો, એનો અર્થ એવો કે તમારી અંદર ઉર્જા છે.
તમે તાકાતવાળા છો, હવે તમે કંઈક કરી શકશો. મિત્રો, જે માતા પિતાએ પોતાના બાળકને સીધી લીટીમાં રાખવાનો પ્રયત્ન કર્યો છે, કેટલાય મેં બહુ જોયું છે મિત્રો, મોટા મોટા માણસો હોય ને, બહુ મોટા સફળ માણસો સમાજના, એના છોકરાના ચહેરાઓ હું જોઉં ને તો એમાં ક્યાંક નૂર ઘટતું હોય એવું લાગે. શા માટે? કારણ કે હું મોટો માણસ છું, હું છું એવો તું થાજે. અરે ન થાય, ફરમા એક નથી. મેં ગઈકાલના વિડીયોમાં વાત કરી હતી, કુદરતના ફરમાઓ અલગ અલગ છે, તમારા જેવો ન જ થાય, પણ એની અંદર એના જેવું શું છે એ જોવો ને. કાગડાને શા માટે મોરના પીછા ખોળીને અને એને મોરલો બનાવવાનો પ્રયત્ન કરવો? કાગડો જ કાગડો છે, કાગડાની અંદર વિશિષ્ટતા શું છે? 52 પ્રકારની બોલીઓ છે, એ જો કાણો છે, કાબો છે, એના જેવો કાબો કોણ? આ જે વસ્તુ જેની અંદર હોય એ કાઢીએ. બધાને બધા જેવું આપણે ન થઈ શકીએ. આ આપણા બાળકની અંદર જોવાનું. એટલે ઘણી વખત મોટા મોટા મોટિવેશનલ સ્પીકરો મોટી મોટી વાતો, મોટી મોટી સરસ મજાનું કરતા હોય, પણ એના બાળકોમાં આવું નથી હોતું. એની પાછળનું કારણ, એને કાઠલો પકડીને જબરજસ્તીથી એની પર પ્રેશર કરે અને તારે આમ જ થવાનું છે. મિત્રો, તમે જુઓ, સરકારી શાળાના વિદ્યાર્થીઓ મોટા થઈને જેટલા સફળ થયા છે એટલા ખાનગી શાળાઓના નથી થયા. જોવું અહીંયા જોઈ લો. આજે જે પેઢી છે અધિકારીઓની, નેતાઓની, આ બધા મોટા ભાગના સરકારી શાળાઓનું માંથી આવેલા છે. ખાનગી શાળાઓમાં ભાગ્યે કોઈક મોટો માણસ થાય છે. પાછળનું કારણ શું? પેલા મારતા, આ મારે છે અને આ મારે છે ખાનગી શાળાવાળા, ત્યારે આપણે એનો વિરોધ કરીએ છીએ. પેલા મારતા, એનો આપણે વિરોધ ન કરતા. અહીંયા વિરોધ સાચો છે અને એ મારતા એ સાચું છે. એ મારતા એટલા માટે કે એ શિક્ષક જોતો કે આનો બુટલેગર નો બની જાય, આ સમાજનો આતંકવાદી ન બને, એ સમાજને બચાવવા માટે મારતા. અને એ મારતા ત્યારે એ વિદ્યાર્થીને ખબર હોય કે આ મારનારો છે ને એ મારી અંદર હિત જોવે છે, મારો વિરોધી નથી. અને અત્યારે જે મારે છે ને એ આ સમાજનો ગુંડો બની જાય એટલે નહીં, એની સ્કૂલનું નામ ન બગડે એટલે, ઘરેથી ફરિયાદ ન આવે અમુક પ્રકારની એના લેસનની એટલે. અને બીજું કે અત્યારનો જે મારે ને એનો હેતુ એનો સારો કરવાનો નથી, પણ મોટે ભાગે ટ્રોમા છે એના મગજમાં. એ ઘાતકીઓ છે, એ સાયકો છે, પ્રોબ્લેમેટિક માણસો છે. અને એના આવેગના કારણે એ મારે ને એવા પ્રસંગો વધારે બને છે. બધા જેવા પ્રસંગો બને એમ નથી કહેતો, પણ મારે છે ને એની પાછળનું કારણ આ છે. અને એ પછી એ વિદ્યાર્થીને ખબર એ છે કે મને મારે છે ને એ વાક વગરનો મારે છે, મને મારવો ન જોઈએ, મેં મારે એવો ગુનો નથી કર્યો, છતાંય મારો, ત્યારે એ અન્યાય છે. પેલો અન્યાય નથી. આમાંથી હિટલર ઊભા થાય ને ઓમાંથી મહાત્માઓ ઊભા થાય છે. આ ફરક છે મિત્રો. ઘણી વખત મને હું આવી રીતનું કહેતો હોઉં ને, એટલે આ હું એટલા માટે કહું છું. ઘણી વખત હું છોકરાઓને લઈને બેઠો હોય, ડાયરી લખો, આ લખો, તે લખો, આવું શીખવાડતો એટલે તમને એમ થાય કે સાહેબ બહુ નિયમમાં માને છે, બહુ જબરજસ્ત છોકરાઓની ઉપર પ્રેશર રાખીને બધું કરાવે. મિત્રો, આનાથી કાંઈ ન થાય. જેટલું પ્રેશર મારો ને, શુદ્ધોધન નામના એક રાજા થઈ ગયા ને, એને નક્કી કર્યું હતું મારા છોકરાને મારે છે ને આમ ઠાઠ માઠ ને સૌંદર્ય પ્રિય બનાવવું છે. સૂકું પાંદડું પડવા નહોતા દેતા, કારણ કે એની અંદર હતાશા, નિરાશા ન આવે. નાનપણમાં કોઈ સંન્યાસીએ કીધું કે તમારો છોકરો મોટો ત્યાગી થશે, સંન્યાસી થશે, સુધોધનને. તો સુધોધનના મગજમાં એવું આવ્યું કે મારે સંન્યાસી થવા જ નથી, હું રાજા ને મારો છોકરો સંન્યાસી થાય, ન ચાલે, મારો કારભાર કોણ ચલાવે? અને એને એટલી બધી વ્યવસ્થા કરી, સૂકું પાંદડું ન પડવા દે, કોઈ એને અસર ન થવા દે. છતાંય એ કોણ થયો? મહાન ત્યાગી, મહાન સંન્યાસી ભગવાન બુદ્ધ, સિદ્ધાર્થ ત્યાગી થઈ ગયો. પપ્પા ઈચ્છે એમ નથી થતું, ને પપ્પાએ એવું ઈચ્છવું જોઈએ કે મારા જેવો જ મારો છોકરો ન થાય. એ ઈશ્વરની ફેક્ટરી છે. એ કઈ ડાઈમાં એને નાખીને અહીંયા મોકલ્યો છે ખબર નથી. વિશિષ્ટ પર્જન છે કુદરતનું, ગોડ ગિફ્ટ છે, અનન્ય શક્તિ છે. એટલે કોઈ પિતાએ જબરજસ્તી ક્યારેય ન કરવી જોઈએ. છોકરો ક્યારેક વંડો ઠેકીને ભાગી જતો હોય ને, કેમ્પસ છોડીને, હોસ્ટેલમાંથી જે છોકરાઓ વંડા ઠેકીને જાય, જોજો તમે, જે વંડા ઠેકે છે એ મોટા થઈને કાંઈક ઉખેડે છે. બાકી બધાય દિવેલ પીધેલા, મોઢાવાળા, વીર્યહીન, તેજહીન, નિર્માલ્ય, નમાલી પ્રજા થાય છે. મિત્રો, બાળકોને નિયમ તોડે તો તોડવા જોઈએ. હા, એવું નથી કે એને ક્યારેય રોકવો નહીં,
પણ એને તમારી પાસે બેસી અને ચર્ચા કરી શકે ને એટલો ખુલ્લો બનાવજો. જ્યાં ચર્ચાઓ થઈ શકે છે ને, સાચું શું ને ખરાબ શું, જ્યાં વાતચીતને અવકાશ છે ને, ત્યાં કોઈ મળતું નથી, સંબંધ મળતો નથી ને બાળકે મળતું નથી. આટલું યાદ રાખજો. વસ્તુ જય જય.